માળિયા તાલુકાના ચીખલી ગામે 50 ગાયોને રખેવાળી કરવા માટે આપેલ હતી, પણ એમાંથી જે 13 ગાયો જે છે ચારવા માટે આપેલી હતી એ 13 ગાયોને 50માંથી એમને ગાયોને વેચી નાખી અને કતલખાને મોકલાવી આપેલ હતી, જેથી કરીને આ 3 વ્યક્તિઓ સામે ફરિયાદ કરેલ અને 3 બીજા જે લેવાવાળા જે છે એમની સામે પણ ફરિયાદ થઈ છે. એટલે ટોટલ 6 આરોપીઓની ધરપકડ મોરબીના માળિયા મિયાણાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે અને માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં આ 6 આરોપીઓને પકડી લાવવામાં આવેલ છે. અને આ બાબતે ડીવાયએસપી શ્રી સમીર સારડા એ બાઇટ આપી અને વિગતો આપણને આપી રહ્યા છે, તે આપણે સાંભળીએ. ચાલો. માળિયા પોસ્ટેમાં ફરિયાદી જલાભાઈ બાલુભાઈ સીઆર નાઓએ એવી હકીકત રજૂ કરેલ કે તેમની તથા સાહેબ બળદેવભાઈ મેવાડાની કુલ 50 ગાયો આ કામના આરોપી મુસ્તાક આમીનભાઈ લાદાણી અને આમીનભાઈ કરીમભાઈ લદાણીને સાથે મળીને 50 ગાયો ચરાવવા માટે આપેલ હતી. આ ગાયો પૈકીની 14 ગાયો તેમની પરત નહીં મળતા તેમણે આ અંગેની ફરિયાદ લખાવી હતી, જે પૈકીની 13 ગાયો આ બંને આરોપીઓએ મુસ્તાક અને આમીનભાઈ મળીને 6 આરોપીઓ રમજાન હારૂન જામ, અલાઉદ્દીન મુસા જામ, અબ્બાસ મુસાભાઈ મોવર, સાઉદ્દીન ઓસમાણભાઈ કજેડિયા નાઓને કતલ કરવા માટે આપી દીધેલ હતી અને આ ગાયોની કતલ કરી અને તેમણે એનું ડિસ્પોઝલ કરેલું હતું, જેથી આ કામે ગુનો દાખલ કરી અને ગુનામાં પશુ સંરક્ષણ અધિનિયમની કલમો ઉમેરી અને આગળની કાર્યવાહી તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારને સોંપવામાં આવેલ છે અને તેઓ આ કામે રિમાન્ડ માંગી અને કડક કાર્યવાહી કરશે એ પ્રમાણેની વિગત છે.